સબસ્ક્રાઇબ કરો સતશ્રી ચેનલને અને બેલ આઇકોનને દબાવો, જેથી સતશ્રીના નવા વિડીયો સર્વપ્રથમ આપને પ્રાપ્ત થશે. પણ માણસ ભોગમાં ઘણું બધું તન મન ધન વાપરે, કુમાર્ગે ઘણું તન મન ધન વાપરે, પણ સદમાર્ગે એ વાપરી શકતો નથી. કોકને નડવામાં ઘણો ટાઈમ બગાડે, પણ માના મા બાપ હોય કે સાસુ સસરા હોય એના પગ દબાવવામાં અડધો કલાક નો આપે. સિરિયલ જોવામાં ટીવી જોવામાં 2 કલાક કાઢે, પણ કોઈ હાજુ માંદુ કુટુંબમાં હોય તો એની પાસે 2 કલાક બેસીને વાતું ચીતું કરીને એને હળવા કરવા એમાં ટાઈમ નો આપે. કુમાર્ગે ખોટા માર્ગે પાપના માર્ગે લોકો તન મન ધન ખૂબ વાપરે, પણ સદમાર્ગે વાપરી નથી શકતા. કચે સેવા કરી અને ગુરુ અને ગુરુપુત્રીને બહુ રાજી કર્યા. એક દિવસ દાનવોએ બૃહસ્પતિની સાથે દ્વેષને કારણે જે આ કચ્છ હતો ને, સંજીવની વિદ્યા શીખવા ગયેલો, એ કચ્છને મારી નાખ્યો. અસુરો જે હતા ને બધા, એને ખબર પડી ગયેલી કે આપણા શત્રુ દેવ, એ દેવોના ગુરુ બૃહસ્પતિ અને એનો છોકરો મૃત સંજીવીની વિદ્યા શીખવા આપણા ગુરુ શુક્રાચાર્ય પાસે ગયો છે. એટલે કચ્છ બિચારો કઈ જંગલમાં ગયો હશે ગાયો વાયો ચારવા, અને ત્યાં કચ્છને એને મારી નાખ્યો. સાંજે ગાયો ઘરે આવી, કચ્છ ના આવ્યો. એટલે દેવયાની એના પિતાને કહ્યું કે ગમે ત્યાંથી તમે કચ્છને લાવી દો, એના વિના હું જીવી શકીશ. દેવયાનીને આ કચ્છમાં પ્રીતિ થઈ ગયેલી, હું એના વિના જીવી શકીશ નહીં. એટલે શુક્રાચાર્ય તો મૃત સંજીવીની વિદ્યા જાણતા હતા, એનો પ્રયોગ કર્યો અને કચ્છને બોલાવ્યો. તે જ્યાં મરી ગયો તો ને ત્યાંથી જીવતો થઈને કચ્છ પાછો આવ્યો. શુક્રાચાર્ય વિદ્યા જાણતા હતા. શુક્રાચાર્યએ પૂછ્યું, બેટા શું થયું તું? એને બધી વાત કરી કે અસુરોએ આ રીતે મારું મર્ડર કરી નાખ્યું. મર્ડર પહેલેથી આવ્યું, મારું મર્ડર કરી નાખ્યું. વળી પાછો ફરીને કચ્છ ગાયો ચરાવવા માટે ગયેલો, તે અસુરોએ વળી પાછો આને મારીને સમુદ્રમાં નાખી દીધો. પહેલી વાર મારીને કૂતરાને ખવડાવી દીધો, બીજી વાર મારીને સમુદ્રમાં નાખી દીધો. વળી પાછી ગાયો ઘરે આવીને કચ્છ ના આવ્યો. દેવયાનીએ વાત કરી પિતાને કે એના વિના હું નહીં જીવું. વળી શુક્રાચાર્ય પાછો અને જીવતો કર્યો. ત્રીજી વાર કચ્છને મારીને હળગાવી દીધો. શુક્રાચાર્યએ વળી પાછો અને સજીવન કર્યો. આ કથા મને તમને શીખવાડે, દુર્જન માણસો ઠેઠ સુધી એના ખોટા કામ છોડતા નથી. કોઈને નડવાના, કોઈને મારવાના, કોઈને હેરાન કરવાના, કોઈના કાર્યોમાં વિઘ્ન કરવાના, કોઈનું કામ બગાડવાના, કોઈને પાછા પાડવાના, કોઈના ધંધાને ભાંગવાના, જે કાંઈ દુર્જની પ્રવૃત્તિ હોય એ મરે ત્યાં સુધી એની પ્રવૃત્તિને છોડતા નથી. અમારે સ્વામિનારાયણ સંપ્રદાયનો એક બહુ સારો પ્રસંગ છે. સ્વામી એક ગયેલા નદી કિનારે, અને એમાં એક વીછી તણાતો જાતો હતો. એટલે એ સાધુએ વીછીને આમ હાથમાં લઈને બારો કાઢ્યો કે ભાઈ આ પાણીમાં બિચારો મરી જાય. એટલે ઓલા વીછીએ આમ ડંખ માર્યો, તે હાથમાંથી વળો પાણીમાં પડી ગયો. વળી પાછો એ સાધુએ આમ બારો કાઢવા મહેનત કરી હાથમાં લીધો. વળી ઓલા ડંખ માર્યો, ડંખ મારે એટલે આમ હાથમાંથી પડી જાય. એમાં કોઈ નદી કિનારે એક જણો કોઈ ઊભો તો એને કીધું, અરે સાધુ મહાત્મા, વારે વારે વીછી તમને ડંખ મારે છે, તે જાવા દ્યો ને હું કરવા એને બારો કાઢો છો? અંત્યદી સાધુએ એટલી વાત કીધી હતી કે ડંખ મારવો એ વીછીનો સ્વભાવ છે અને એને તારવો એ મારા સાધુનો સ્વભાવ છે. જો વીછી એનો સ્વભાવ ન છોડે, વીછી એનો સ્વભાવ ન છોડે તો હું મારો સ્વભાવ કેમ છોડું? દુર્જન અને સજ્જન, દેવ અને અસુર એટલે બીજું કાંઈ નહીં. દેવ એટલે સજ્જન અને અસુર એટલે દુર્જન. દુર્જનો એની પ્રવૃત્તિ છોડે નહીં. ત્રીજી વાર કચ્છને બચાવી લીધો. શુક્રાચાર્યએ પછી એમ થયું કે આવડા મારા ચેલા બધાય વારે વારે આને મારી નાખે,
એટલે કચ્છને મૃત સંજીવીની વિદ્યા શીખવાડી દીધી. લે હવે તું નહીં મરી, તું કોક મર્યા હશે એને પણ સજીવન કરી દઈ શકે. કોઈ પણ માણસ ઈર્ષ્યાને લઈને કાંઈ પણ કામ કરે ને એનું પરિણામ એનાથી વિરુદ્ધ જ મળે. અસુરોએ દેવોની સાથે ઈર્ષ્યાને કારણે કચ્છને મારી નાખવાના કેટલા પ્રયત્ન કર્યા. ઠામુકો કચ્છ મર્યો તો નહીં, એને મૃત સંજીવીની વિદ્યા મળી ગઈ. નહીતર શુક્રાચાર્ય બહુ વિચારત કે આને શીખવાડવી કે ન શીખવાડવી, પણ ઓલા એ માર્ય જ કર્યો ને એટલે જલ્દી શીખવાડી દીધી. કોઈ પણની સાથે ઈર્ષ્યાએ કરીને આપણે કોઈ પણ ખોટી પ્રવૃત્તિ કરીએ એનું પરિણામ કોઈ દી સારું આવે. માટે કોઈની હારે ઈર્ષ્યા ન કરવી. કોઈ પણની પ્રગતિ થતી હોય તેમાં આંખ્યું ટાઢી રાખવી. જે જેના ભાગ્યમાં ભગવાને જે લખ્યું હશે એ એને થાવાનું, મળવાનું ને. હવે આ બાજુ વિદ્યાભ્યાસ કરી અને કચ્છ ઘરે જવા માટે નીકળ્યો. દેવયાનીએ એને એમ કહ્યું કે તું મારી સાથે વિવાહ કરે. કચ્છ કહે છે કે ધર્મની દ્રષ્ટિથી તું મારી બહેન કહેવાય. તારા પિતા ઈ મારા ગુરુ છે અને તું મારા ગુરુની દીકરી, એટલે મારા માટે તું બહેન કહેવાય. માટે હું તારી સાથે વિવાહ ન કરી શકું. દેવયાની એને શ્રાપ દીધો કે જા તું જે કંઈ વિદ્યા ભણ્યો છો એ તારી વિદ્યા સિદ્ધ નહીં થાય. આ મહાભારત એક એક દોષનું દર્શન કરાવે છે. એક કામના દેવયાનીની, એ કામના એની પૂર્ણ ન થઈ એટલે એને કચ્છને શ્રાપ દઈ દીધો કે જા તારી ભણેલી વિદ્યા સફળ નહીં થાય. આજે પણ સમાજમાં આપણે આ પરિણામ જોઈએ કે કોઈ પણ માણસની કામનાઓ પૂરી નથી થતી ત્યારે ઘણીવાર મારી નાખવાના પ્રયત્નો પણ કરે છે. આ દુર્જની પ્રવૃત્તિ, આસુરી પ્રવૃત્તિ છે. પોતાની કામનાનો ભોગ કોકને બનાવવા એ ચીજ સારી નથી. આજે બી માણસની ક્યારેક આ જુવાનિયાઓમાં, યુવતીઓમાં એકબીજાની મનોકામના પૂરી ન થાય, કોઈ એસિડ નાખે ને, કોઈ ગળા ટૂંપો દઈ દે ને, કોઈ છપ્પુના ઘા કરે ને, આ કરે ને, તે કરે ને, કેટલી પ્રવૃત્તિ. આ આસુરી પ્રવૃત્તિ છે. માણસે પોતાની કામના પૂર્ણ કરવા કોઈ પણને હેરાન ન કરવા જોઈએ. આજ દેવયાનીએ શ્રાપ દઈ દીધો. કચ્છે પણ હામો શ્રાપ દીધો. શ્રાપ તો આમાં આવ્યા જ કરે. કચ્છ કહે છે મારો કઈ વાંક નહીં, ગુનો નહીં, તે મને શ્રાપ દીધો, માટે જા હું પણ તને શ્રાપ આપું છું. શું શ્રાપ આપ્યો? શપ્તો નારહોસ્મિ શાપસ્ય, શપ્તો નારહોસ્મિ શાપસ્ય, કામતોદ્યન ધર્મતઃ, ઋષિપુત્રો ન તે કશ્ચિત જાતુ પાણીમ ગ્રહિષ્યતિ. દેવયાની, તું બ્રાહ્મણની દીકરી છો, પણ જા કોઈ ઋષિપુત્ર તારો હાથ ગ્રહણ નહીં કરે. તારે કોઈ અન્ય જ્ઞાતિનો પતિ કરવો પડશે, તારા જ્ઞાતિનો કોઈ તારો પતિ નહીં થાય. શ્રાપ દઈ દીધો. આ બધી કથાઓ વર્ષો પહેલા મહાભારતમાં લખાણી, આજના સમાજને પણ લાગુ પડે. આપણા હિન્દુ શાસ્ત્રો એવા ધન્યવાદ દેવાને પાત્ર છે કે સમાજના ચિત્રો એને વર્ષો પહેલા આમાં કંડાર્યા છે. વર્ષો પહેલા કંડાર્યા છે. ભવિષ્યમાં સમાજ કેવો આવશે, સમાજમાં કેવા કાર્યો થશે, એની બધી ઘટનાઓ શાસ્ત્રોમાં આર્ષદ્રષ્ટા ઋષિઓએ લખી દીધી છે વર્ષો પહેલા. આ તો ખજાનો છે, કોક ખોળીને દેનારો જોઈ બસ. આ હીરાની ખાણ્યો જેદી હાથમાં કોઈને આવી હશે, એ પેલા શું હીરાની ખાણ્યો નહોતી? હતી જ, પણ કોક ખોળે, કોક એને ઢંઢોળે અને હીરાની ખાણ હાથમાં આવે, એનાથી સમાજ માલમ માલ થાય. એમ આપણા શાસ્ત્રો છે ને, એ તો વસુધા કહેતા પૃથ્વી છે, એમાં ભાત ભાતનો ખજાનો ભર્યો છે. કોક એને ખોળીને બારો કાઢીને આપે તો એ સમાજના સુખ માટે થાય. શું આપણા શાસ્ત્રોમાં નથી? આપણા હિન્દુસ્તાનના
આ શાસ્ત્રો વેદ હોય, વેદાંત હોય, ઉપનિષદો હોય, 18 પુરાણ, મહાભારત, ભાગવત, આ બધા શાસ્ત્રોમાં શું નથી? સુખના ઉપાયોથી ભરેલા આ શાસ્ત્રો છે. અમારે તો હમણાં એક ક્લાસ ચાલતો હશે ને, તેમાં બાલસ્વામી કોઈ શિક્ષક છોકરાઓને ભણાવતા, એટલે છોકરાઓને એમ કહેતા હતા કે શૂન્યની શોધ કે આપણા સાયન્ટિસ્ટ આર્યભટ્ટે કરી, કે શૂન્યની શોધ, એટલે કે ત્યાર પછી દુનિયાને શૂન્યની ખબર પડી, કે આર્યભટ્ટે એની શોધ કરી ત્યારથી શૂન્યની ખબર પડી, અને પછી ગણતરી કરવામાં બહુ સાનુકૂળ રહ્યું. હવે આર્યભટ્ટ તો આ કળયુગમાં થયેલા, એટલે છોકરાએ સાહેબને કીધું કે સાહેબ, આ કળયુગમાં શૂન્યની શોધ થઈ, કે તો કે આ શાસ્ત્રોમાં 100 કૌરવો લખ્યા છે અને રાવણને 10 માથા હતા, આ તેદી શૂન્ય ક્યાંથી આવ્યો? જે આપણા શાસ્ત્રો વર્ષો પહેલા લખ્યું છે કે કૌરવો 100 ભાઈઓ હતા અને રાવણને 10 માથા હતા. એ મારા બાપ શોધીને કોક ગમે ત્યારે દે, પણ વર્ષો પહેલા આ બધું આપણા શાસ્ત્રોમાં લખેલું જ. જગદીશચંદ્ર બોસે એવું પ્રમાણિત કર્યું કે વૃક્ષમાં પણ જીવ છે. હવે દુનિયા બધી ત્યારથી એમ કહેવા માંડે કે સાયન્ટિસ્ટોએ પ્રૂવ કર્યું કે વૃક્ષમાં પણ જીવ છે. અમારા સ્વામિનારાયણ ભગવાન તો આજથી 200 વર્ષ પહેલા, જગદીશચંદ્ર બોસ તો હમણાં થયા, સ્વામિનારાયણ ભગવાન 200 વર્ષ પહેલા વન વિચરણમાં નીલકંઠ વર્ણી વેશે ફરતા હતા, અને નીલકંઠ વર્ણીએ ના પાડી કે હું ભાજી નહીં તોડું. કેમ? તો કે ભાજીમાં પણ જીવ છે, હું ખાવા માટે ભાજી નહીં તોડું. નીલકંઠ વર્ણી આ વાત ત્યારે 200 વર્ષ પહેલા કીધી, આપણા શાસ્ત્રોમાં લખાણી. સાયન્સ તો આજ કહેતું હશે કે ચંદ્ર પર પ્રકાશિત છે. સ્વામિનારાયણ ભગવાન 200 વર્ષ પહેલા વચનામૃતમાં લખીને ગયા છે ચંદ્ર પર પ્રકાશિત છે. ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડે અને ચંદ્રનો પ્રકાશ પૃથ્વી ઉપર પડે. આપણા શાસ્ત્રોમાં શું નથી લખ્યું? અણુબોમ્બ નીકળ્યા એટલે આજે અણુની વાત આવે બધી, કે ભાઈ ઝીણામાં ઝીણો જે કણ અણુને તોડે, અને અણુને તોડે એમાંથી જે શક્તિ ઉત્પન્ન થાય એમાંથી બંબ બનાવવામાં આવે, જેને અણુશક્તિ કહેવામાં આવે. આપણા કણાદ ઋષિ એ વર્ષો પહેલા કહીને ગયા, ગૌતમ ને કણાદ બંને ઋષિઓ, કે જેને તોડી શકાય ને એ હજી અણુ નથી, જેનો વિભાગ ન થઈ શકે એ સૂક્ષ્મ પાર્ટ છે, એને અણુ કહેવામાં આવે. અહીંયા સુધી તો હજી સાયન્સ પણ નહીં પહોંચ્યું હોય. મારે આ વાત એટલા માટે આપણા સમાજને કેવી છે, આપણા ઋષિમુનિઓ, આપણા શાસ્ત્રો, આપણી જે કંઈ જ્ઞાનની આ ધરોહર છે એનું જરાક આપણને મૂલ્યાંકન થાય કે આમાં શું નથી. કચ્છ કહે છે કે તે મને શ્રાપ દીધો, હું પણ તને શ્રાપ દઉં છું. અને પછી આ બાજુ જે અસુરો હતા ને, અસુરોનો રાજા હતો વૃષપર્વા, અને દાનવ રાજ વૃષપર્વાની પુત્રીનું નામ હતું શર્મિષ્ઠા. અને શર્મિષ્ઠા અને દેવયાની આદિ બધી કન્યાઓ સ્નાન કરવા માટે ગયેલી, અને એમાં બધાના વસ્ત્રો બહાર હતા, એમાં પવન આવ્યો એટલે બધાના વસ્ત્રો ભેગા થઈ ગયા. નાઈન બહાર આવ્યા એટલે શર્મિષ્ઠા હતી જે અસુરોના રાજાની દીકરી, એણે દેવયાનીના વસ્ત્ર પહેરી લીધા. એટલે દેવયાની એમ કીધું કે તું મારી શિષ્યા થઈને મારા વસ્ત્ર પહેરી લે છો? હું તારા બાપાના ગુરુની દીકરી છું, શુક્રાચાર્યની દીકરી, તે મારા કપડા પહેરી લીધા. શર્મિષ્ઠા કહે, તું હવે ભીખ માગવા વાળાની દીકરી છો, કે તારો બાપો અહીંયા મારા બાપુજી પાસેથી બધું અનાજ લઈને ખાય છે, કે તમારે કઈ ખાવાનું ધાન છે? કે અને બાયુ તો બોલે એટલે આ મને લાગે નાનપણથી જ એને માસ્ટરી આવી જતી છે એમ. એટલે શર્મિષ્ઠા મળી લાગ્યા એમ બોલવા, તું ભીખ માંગવા વાળાની દીકરી છો, તારા બાપા મારા પિતાના બંદીજનોની જેમ સ્તુતિ કરે છે. અને જે શ્લોક લખાણો મહાભારતમાં, યાચતત્વમ હિ દુહિતા, તું તો માંગણની દીકરી છો, સ્તુવતઃ પ્રતિગૃહણતઃ, મારા પિતાની સ્તુતિ કરનારાની દીકરી છો,
સુતાહમ સ્તુયમાનસ્ય દદતો પ્રતિગૃહણતઃ. અને હું તો રાજાની દીકરી છું. હવે જો કાંઈ પણ બોલીને તો દાસીઓ દ્વારા તને ઢસડાવીને બહાર કાઢી મેલીશ. અને શર્મિષ્ઠાને એટલો ક્રોધ આવ્યો ને તે ક્રોધમાં એને દેવયાનીને માર્યો ધક્કો, તે નાખી કૂવામાં. હવે જે ઓલો કચ્છનો શ્રાપ હતો ને એ સિદ્ધ થવા જઈ રહ્યો છે. અને બે ઝઘડી અને એમાં માર્યો ધક્કો. હવે ધીરે ધીરે આ કળિયુગમાં છે ને આમાંય તે બહુ ઝઘડા થાય. હવે તમે આમ જોવો ને ભાઈઓ જ બાંધે છે એવું ને. હવે બાઈઓ બાંધે ત્યારે આપણે ભાઈઓને કોઈક નોખું પાડવાય જઈએ કે આને હવે કોઈ નોખું પાડનારું નહીં. એવા ઝઘડા વધી જાય, નહીં પૂછો વાત. આ શર્મિષ્ઠાન દેવયાની બાંધ્યા. હવે આ બાજુ નહુષના પુત્ર યયાતિ. વાલા ભક્તો, વેડરોડથી પૂજ્ય હરિપ્રિય સ્વામી પધાર્યા. એકવાર સ્વામીનું આપણે સ્વાગત કરીએ. હાર ચેન્જ કરી નાખું, કારણ કે આમાંથી ઘડીક સુગંધ આવે. બદામનો હાર આપણને પહેરાવે પણ આપણે ખાવાની હોય નહીં ને સુગંધ કાંઈ આવે નહીં, એટલે ખોટો ભાર થાય. એટલે આ બરાબર છે. હવે આ દેવયાની કૂવામાં પડી હતી, એમાં નહુષના પુત્ર યયાતિ ત્યાં આવ્યા. એ તરસ્યા હતા. એટલે તરસ્યા રાજાએ એક ખાલી કૂવામાં કન્યા જોઈ. એટલે દેવયાનીને યયાતિ રાજાએ બહાર કાઢી. એટલે દેવયાની એને કીધું કે તમે મારો હાથ પકડ્યો છે એટલે આજથી તમે મારા પતિ. આ ક્ષત્રિય હતા, પેલી બ્રાહ્મણની દીકરી હતી, પણ કચ્છના શ્રાપને લઈ એને ખબર હતી કે હવે કોઈ બ્રાહ્મણ પુત્ર મારો હાથ ચાલશે નહીં. એટલે યયાતિને એને આ વાત કરી. ત્યારે યયાતિ કહે છે ઈ કેમ બને ભાઈ? હું ક્ષત્રિય છું, તું બ્રાહ્મણ પુત્રી છું. હું ક્ષત્રિય અને તું બ્રાહ્મણ, અને તારા પિતાનો પાછો મને ડર કેટલો લાગે, ભૂકા બોલાવી દઈ. કારણ કે તો અસુરોના ગુરુ, ઈ એક શ્રાપ દે તો હું હેરાન થઈ જાય. અને ત્યારે દેવયાની એવું કહ્યું કે હું પિતાજી દ્વારા જ તમારું વરણ કરાવીશ, માટે તમે ચિંતા ન કરો. દેવયાની ઘરે આવીને શુક્રાચાર્યને બધી વાત કરી કે આ રીતની બધી ઘટના ઘટી. અને ત્યારે શુક્રાચાર્ય એવું કીધું કે શર્મિષ્ઠાએ તને ધક્કો માર્યો અને કૂવામાં નાખી, જરૂર દીકરી તારો કંઈક વાંક હશે, જરૂર તારામાં કોઈ દોષ હશે, કંઈક ખામી હશે, એટલે આ ઘટના ઘટી હોય. પિતાએ પણ આજે મેં કાલે વાત કીધી ને, જેમ શર્મા દેવોની પુત્રી એનો દીકરો જ્યારે આવ્યો ત્યારે એને એમ કીધું કે બેટા તને માર્યો તો તારો કંઈક વાંક હશે. આજ પિતા શુક્રાચાર્ય પણ બોલે કે બેટી તારો કંઈક વાંક હશે. શુક્રાચાર્ય કે આત્મદોષેર્નિયચ્છન્તિ સર્વે સુખ દુઃખે જનાઃ મન્યે દુશ્ચરિતમ તેસ્તિ યસ્યેયમ નિષ્કૃતિ કૃતા. બેટા, આ દુનિયામાં જે કોઈ માણસ સુખ દુઃખ પામે છે ને, એ પોતાના દોષને કારણે જ પામે છે. આત્મદોષેર્નિયચ્છન્તિ સર્વે દુઃખ સુખે જનાઃ મન્યે દુશ્ચરિતમ તેસ્તિ. તે પણ કંઈક ખોટું આચરણ કર્યું હશે, યસ્યેયમ નિષ્કૃતિ કૃતા, જેનું ફળ તું પામી છો. શુક્રાચાર્ય અસુરોના ગુરુ હતા, પણ મહાન વિદ્વાન હતા. એને આ ઘોષણા કરી કે માણસ ને જે કંઈ સુખ દુઃખ આવે ને એ એના દોષે કરીને આવે છે. સુખ આવે એ ગુણે કરીને આવે, અને દુઃખ આવે એ દોષે કરીને આવે. ઘણી વાર આપણે ભાગ ઉપર બહુ બધું ઢોળ્યા કરતા હોઈએ, અમારા ભાગમાં આમ છે, અમારા ભાગમાં. ઘણી વાર ઝાઝો સમાજ મેં આ દુનિયામાં જોયો છે કે જે કામને કારણે દુઃખી થાય છે, ક્રોધને કારણે દુઃખી થાય છે, માનને કારણે દુઃખી થાય છે, ઈર્ષ્યાને કારણે દુઃખી થાય છે, લોભને કારણે દુઃખી થાય છે, કડવી વાણીને કારણે દુઃખી થાય છે, અભિમાનને કારણે દુઃખી થાય છે. આ દોષો જ માણસોને દુઃખી કરે છે.
કામના આજ કેટલી માણસોને દુઃખી કરે છે. કામ વાસના સમાજમાં એક પત્ની વ્રત કે એક પતિવ્રત રહેવા નથી. આપણે આમ 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 કેવું હોય ને તો આમ આમ ક્યારેક બહુ ઓલું થાય ને ત્યારે એમ કહેવાનું મન થાય કે માણસો આજે આમ આમ એક ધણિયાતા ઢોરની જેવું રહ્યું નહીં, હાવ રેઢિયાર ઢોર જેવું ખાતું થઈ ગયું. આ કોણ કરાવે છે? કામના. એને કારણે કુટુંબોમાં કલહ થાય, જીવનમાં અશાંતિ થાય, ખૂન ખરાબા થાય. આ બધું કોણ કરાવે? પત્નીને એનો પતિ ગમતો ન હોય ને બીજે ક્યાંક પ્રીતિ થઈ ગઈ હોય ને આવડો પતિ આડો આવ્યો કરતો હોય, ઘણી વાર પતિઓને મારી નાખે. એવી રીતે પત્નીનું હોય તો પત્નીઓને મારી નાખે. તમે આ બધા સમાજની આ ઘટના જોતા હશો. આ મારવું, કૂટવું, દુઃખી થવું, હેરાન થવું, આનું મૂળ કારણ શું? કામ વાસના. કામ વાસના કેટલાય ઘરમાં ભાઈ હોળી હળગાવે. કામ વાસના કેટલાય કુટુંબોના હંપ ભાંગી નાખે. એ કામ વાસના. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904 17,000. જય શ્રી સ્વામિનારાયણ. જો આ વિડીયો ગમે તો વધુને વધુ શેર કરો, લાઈક કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખો. અને હા, જો તમે હજી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ વગાડી દેજો.